Hello, this is Riddhi Vakharia, ક્લિનિકલ હિપ્નોથેરાપિસ્ટ. આજે આપણે કરીશું બ્રીધિંગ અવેરનેસ એટલે કે શ્વાસની સભાનતા. તો સૌ પ્રથમ કોઈ શાંત જગ્યા ઉપર બેસી જાઓ. આંખોને હળવાશથી બંધ કરી લો. મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ ઓન યોર સીટ. Keep your eyes gently closed. તમે સૂઈને પણ કરી શકો છો. If it is necessary, you may move to make your body even more comfortable. જો જરૂર જણાય તો તમે તમારા શરીરને થોડું હલનચલન કરી અને ઓર પણ કમ્ફર્ટેબલ પોઝિશનમાં મૂકી દો. And you may like to be aware of the process of your breathing, your normal, natural breathing. જે નોર્મલ નેચરલ બ્રીથિંગ ચાલે છે તેના વિશે સભાન બનીએ. તેની સાથે કોઈ જોર જબરજસ્તી કરવાની નથી, માત્ર સભાનતા કેળવવાની છે. જે શ્વાસ અંદર આવે છે તે તમારા શરીરમાં પોઝિટિવિટી લઈને આવે છે. બહાર જતો શ્વાસ તમારા શરીરમાંથી તકલીફ, દુઃખ, નેગેટિવિટી બહાર લઈને જાય છે. તેને બહાર નીકળવા દો. બ્રીથ ઇન, breathe out, breathe in, breathe out. પેટનું જે હલનચલન થઈ રહ્યું છે તેના ઉપર આપણું મન ગોઠવીએ. પેટ જરા ફૂલે છે અને સંકોચાય છે. પેટ ઉપર નીચે, ઉપર નીચે. પેટ સ્ટમક અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન. તમે જાણો છો કે જ્યારે શ્વાસ અંદર આવે છે ત્યારે પેટ ફૂલે છે અને જ્યારે શ્વાસ બહાર જાય છે ત્યારે પેટ સંકોચાય છે. અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન એન્ડ સો ઓન. તમે જાણો છો કે જ્યારે હવાનો પ્રવાહ તમારા નાકમાંથી થઈ અને અંદર આવે છે ત્યારે તે ઠંડો છે અને જે પ્રવાહ બહાર જાય છે તે તમારા અપર લિપ્સ પર અડી અને બહાર નીકળે છે. તે ગરમ શ્વાસ છે. હવાનો પ્રવાહ અંદર બહાર, અંદર બહાર. હવાની જે અવર જવર થઈ રહી છે કદાચ આપનું મન તેના ઉપર ગોઠવાઈ શકે. એટલે કે યા તો આપનું મન પેટના હલનચલન ઉપર ગોઠવાઈ શકે કે પછી કદાચ હવાના પ્રવાહની અવરજવર ઉપર ગોઠવાઈ શકે. યા તો એવું પણ બને કે તમારું મન થોડી વાર સ્ટમક મુવમેન્ટ પર હોય અને થોડી વાર હવાના અવરજવર ઉપર, બ્રીધિંગ પ્રોસેસ પર, અને ફરી પાછું સ્ટમક મુવમેન્ટ પર. એવું પણ બની શકે. વી આર સિમ્પલી અવેર. આપણે માત્ર સભાનતા કેળવવાની છે. તેની સાથે કોઈ જોર જબરજસ્ત કરવાની નથી. ઇફ there are some other thoughts coming in your mind, let them come. Let them come. જો કોઈ બીજા વિચારો આ દરમિયાન તમારા મગજ પર આવતા હોય તો તેને આવવા દો.
વિચારોને રોકવાની કોશિશ ન કરો. વિચાર તો માત્ર પંખી જેવા છે. વિચાર આવશે અને જતા રહેશે. જેમ પંખી આકાશમાં ઉડે છે, પણ તેના કોઈ પદચિહ્ન આકાશમાં રહેતા નથી. આકાશ ગંદુ નથી થતું. તે જ રીતે વિચાર આવશે અને જતા રહેશે. તેનો કોઈ અસર તમારા મન પર થવાની નથી. મન તો તમારું તેટલું જ શાંત અને નિર્મળ બની રહેશે, કેમ કે મન તો તમારું શીખી રહ્યું છે આકાશની જેમ સ્વયં શાંત, સ્વસ્થ અને નિર્મળ બની રહેવાનું. The thoughts may come and thoughts may go, leaving no footstep behind. No footstep, because your mind is learning to be like the sky, remaining calm and serene. Serene and calm. Calm and serene. Serene and calm. So, whatever it is easily possible, you continue being aware of the process of your breathing. જે કંઈ વિચાર તમારા મગજ પર આવે છે તેને આવવા દો. તેની સાથે યુદ્ધ કરવાની કોશિશ ન કરો. વિચાર આવશે અને જતા રહેશે. તમારે તેના માટે ખાલી સભાનતા કેળવવાની છે. તેની સાથે વહી જવાનું નથી. તમારું માઇન્ડ તો એકદમ શાંત બની ગયું છે. Calm and serene. Serene and calm. Calm and serene. Serene and calm. હવે સહેલાઈથી જ્યારે કરી શકાય, સરળતાથી જ્યારે શક્ય હોય ત્યારે શ્વાસોશ્વાસની પ્રક્રિયા વિશે ફરી સભાન બનીએ. શ્વાસોશ્વાસની પ્રક્રિયા વિશે સભાન બની રહીશું. તમે થોડી વાર તમારી જાતે તમારી શ્વાસોશ્વાસની પ્રક્રિયા વિશે સભાનતા કેળવો. થોડી વારમાં હું ફરી તમારી સાથે બોલવાનું શરૂ કરીશ. સહેલાઈથી જ્યારે કરી શકાય, સરળતાથી જ્યારે શક્ય હોય ત્યારે શ્વાસોશ્વાસની પ્રક્રિયા વિશે તમે સભાન બનો. Breathe in, breathe out. Breathe in, breathe out. It is going on by itself. You are simply aware. As you are aware that your eyes are closed, you know that eyes are closed. તમારે માત્ર સભાનતા કેળવવાની છે. કેવી સભાનતા? કે તમે જાણો છો કે તમારી આંખો બંધ છે. તેના માટે તમારે માત્ર સભાનતા કેળવવી પડે છે. તેના માટે કોઈ એક્સ્ટ્રા એફર્ટ લગાવવા નથી પડતા. રીતે માત્ર
શ્વાસોશ્વાસ માટે પણ સભાનતા જાળવવાની છે કે જે શ્વાસ અંદર આવે છે, જાય છે, આવે છે, જાય છે. Day by day, as you practice the simple technique of breathing awareness, you will see that your breath is becoming slow and regular. Regular and slow. દિવસે ને દિવસે તમે બ્રીથિંગ અવેરનેસની સિમ્પલ ટેકનિક કરતા જાઓ છો તેમ તમારો શ્વાસ સ્લો અને રેગ્યુલર બનતું જાય છે. વળી શરીરમાં પણ જાણીએ કે સ્ફૂર્તિ, ચેતના, જાગૃતિના તરંગો પ્રસરી રહ્યા છે અને આંખોમાં એકદમ હળવાશ લાગી રહી છે. હવે જ્યારે શરીરમાં એકદમ હળવાશ લાગે, whenever you feel alertness and energy flowing throughout your body, as you be aware of comfortable lightness in your body, take your own time. You may slowly open your eyes and find yourself refreshed in your body, refreshed in your mind. Take your own time and be slow. You may like to take a couple of extra deep, refreshing breath while your eyes continue feeling lighter. એક બે ઊંડા શ્વાસ લેવાનું ગમશે અને પોતાનો યોગ્ય સમય લઈ અને પોતાની કમ્ફર્ટેબલ પોઝિશનમાં પાછા આવી જઈએ. અહીં પાછા ફરીશું કે જ્યાં તમારું શરીર શાંતિથી આરામદાયક પોઝિશનમાં છે. તે દરમિયાન એક બે ઊંડા શ્વાસ લેવાનું ગમશે. Take a deep breath and perfectly wide back. બંને હાથને એકબીજા સાથે ઘસી અને તેની ઉષ્માને આંખો પર ચડાવીશું. Stretch your body and perfectly wide back.